નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય વિભાગની ભરતીમાં ખૂબ અગત્યનો ટોપિક કે જન્મનાર બાળક અથવા તો જે બાળક જન્મ્યું છે એ કુપોષિત છે કે નહીં, તો એમાં એક અગત્યની બાબત છે એ છે એની લંબાઈ કે ઊંચાઈ. તો ઊંચાઈ માટે કઈ રીતે એની ઊંચાઈ માપવામાં આવે છે, કેટલા વર્ષની ઉંમરે કેટલી ઊંચાઈ હોવી જોઈએ કે જેથી એને કુપોષિત કહી શકાય નહીં. તો એનામાં એક નિયમ છે કે પુખ્ત વ્યક્તિને સીધો ઊભો રાખીને લંબાઈ માપી શકાય છે, પરંતુ નાના બાળકોને સીધા ઊભા રાખી ન શકવાને કારણે એમને એક સમતળ લાકડાની પાટ ઉપર સુવડાવીને માપ લેવું પડે છે. આ આઈડિયલ પદ્ધતિ છે. પુખ્ત વ્યક્તિ સીધો ઊભો રહી શકે જેથી તમે એની ઊંચાઈ માપી શકો છો, પરંતુ નાનું બાળક ઊભું ન રહી શકે એટલે સમતળ લાકડાની પાટ પર સુવડાવીને માપ લેવામાં આવે છે. જો મિત્રો વાત કરીએ તો જન્મ સમયે એ 50 સેન્ટીમીટરની હાઈટ ધરાવતું હોવું જોઈએ. 1 વર્ષનું બાળક થાય ત્યારે 75 સેન્ટીમીટર, 2 વર્ષનું બાળક થાય ત્યારે 87 સેન્ટીમીટર, 3 વર્ષનું બાળક થાય ત્યારે 96 સેન્ટીમીટર, 4 વર્ષનું બાળક થાય ત્યારે 103 સેન્ટીમીટર અને 5 વર્ષના અંતે બાળકની ઊંચાઈ 109 સેન્ટીમીટર હોય તો આ આઈડિયલ નંબરોની ઊંચાઈ ધરાવતું બાળકને કુપોષિત કહેવાતું નથી. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે જોડાયેલા રહો વિવેકાનંદ એકેડમી સાથે. જય હિન્દ, જય ભારત.